સાસણ ગીરમાં જય અને વીરુના નામથી ઓળખાતા સિંહની જુગલ જોડીએ વિદાય લીધી છે. વીરુ બાદ હવે જયનું પણ મૃત્યુ થયું છે. એક જ મહિનામાં બંને સિંહના મોત થયા છે. અન્ય સિંહ સાથેની લડાઈમાં બંને સિંહને ઈજા થઈ હતી. બંને સિંહની સારવાર ચાલુ હતી તે દરમિયાન પ્રથમ સિંહ વીરુનું મૃત્યુ થયું હતું. गिर में दो बहुत ही फेमस मेल लायंस थे जिनका नाम जय एंड वीरू है और ग्रासलैंड लायंस भी बोलते थे और काफ़ी बड़े एरिया में दोनों रूल करते थे। उनका काफ़ी बड़ा प्राइड था जिसमें 15 से ऊपर फीमेल और बाकी बच्चे और सब अडल्ट भी थे और काफ़ी सालों से इस एरिया में उनका पूरा का पूरा प्राइड रहता था और स्ट्रक्चर था प्राइड का पूरा। लेकिन ये हुआ कि दोनों अलग अलग इन फाइट में दोनों को सीरियस इंजरीज हुआ था, उसकी वजह से दोनों का रेस्क्यू हुआ था। जो सबसे पहले में जैसे देखते हैं तो वीरू का ट्रीटमेंट था और वीरू रेस्क्यू होकर के रेस्क्यू सेंटर में था तो उसका डेथ हो गया था 11 जून को। हमने काफ़ी कुछ मेहनत किया लेकिन फिर भी उसके बाद में वो बच नहीं पाया। जय भी अंडर ट्रीटमेंट था और ट्रीटमेंट के बाद में बीच में तो काफ़ी अच्छा रेस्पॉन्स था, रेस्पॉन्ड भी किया ट्रीटमेंट के प्रति, लेकिन फिर बीच में से वापस गड़बड़ भी हो गया, फिर से वापस ठीक हुआ, फिर से गड़बड़ वापस ठीक नहीं रहा उसका जो हेल्थ है। और हमारे जो गिर का पूरा टीम है जिसमें वेटनरी डॉक्टर और जितने भी हैं सभी ने काफ़ी मेहनत किया उसके लिए, लेकिन फिर भी वो बच नहीं पाया क्योंकि काफ़ी सीरियस इंजरीज वगैरह था और ट्रीटमेंट का भी एक लिमिट होता है उसके बियॉन्ड। इवन हमने जो आयुर्वेदिक है वो भी सब ट्राई किए थे फिर भी लेकिन बच नहीं पाया था। तो उसका 29 जुलाई को उसका भी जो डेथ हो गया है। और जिन लोग गिर में आए हैं और इनको देखा है वो मुझे नहीं लगता है कि इसको कभी इस तरह से मतलब इतना ईजी होगा कि इसको भूल पाएंगे। और बहुत ही बड़ा एक अच्छा जो मेल देखो तो ये आता है ना कि बहुत ही अच्छे मेल्स थे दोनों और काफ़ी बड़े एरिया में। और अब इसके बाद का यदि हम देखते हैं तो ऐसा होता है नेचर में कि जैसे मेल्स का एरिया खाली हो गया है, टेरिटरी खाली हुई है, तो दूसरे मेल्स आने शुरू हो जाते हैं और धीरे धीरे टेरिटरी में जो एग्जिस्टिंग मेल्स थे वो तो नहीं है तो दूसरे मेल्स इसको रिप्लेस करते हैं और नेचर में फिर प्राइड होता है उसके ऊपर में टेक ओवर होता है। तो ये सब आगे का प्रोसेस इसमें रहेगा। જ્યારે ગઈકાલે મોડી સાંજે બીજા સિંહ જયનું પણ મૃત્યુ થયું છે. સિંહની આ જુગલ જોડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પ્રિય હતી. જય અને વીરુના મોતથી સિંહ પ્રેમીઓમાં શોક જોવા મળ્યો છે. હું ડોક્ટર જલપન રૂપાપરા, વાઇલ્ડ લાઇફ રિસર્ચર એન્ડ લાઇફ મેમ્બર ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી. સાસણ ગીરની પ્રખ્યાત જય અને વીરુની જોડી હવે અસ્તિત્વમાં નથી રહી, જે ખૂબ જ દુઃખની બાબત છે. ગીર અને આસપાસના પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓમાં પણ દુઃખની લાગણી છવાઈ છે. આ જય અને વીરુ પ્રખ્યાત હતા. હમણાં રિસન્ટમાં નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સાસણ ગીરની મુલાકાત આવેલા ત્યારે એમને પણ આ સિંહ નિહાળેલા. સિંહ પ્રેમી અને રાજ્યસભાના સાંસદ એવા શ્રી પરિમલ નથવાણી સાહેબની પણ આ ફેવરિટ જોડી હતી અને એ પણ ઘણા વર્ષથી આ સિંહની જોડીનું સતત મોનિટરિંગ કરી રહ્યા હતા. મિત્રો, હવે જે સિંહની આવી જોડી હોય છે તો આવી નર સિંહની અથવા તો નર પ્રાણીની જોડી, એ જોડીમાં પ્રાણીઓ અસ્તિત્વ નથી ધરાવતા હતા મોટા ભાગે. આપણે ભારતની અથવા તો વિશ્વ કક્ષાની વાત કરીએ કે બિગ કેટ એટલે કે મોટી બિલાડી કુળના જે પ્રાણીઓ કહેવાય, વાઘ છે, દીપડા છે, ચિત્તા છે, તો એની અંદર આવી નર પ્રાણીઓની જોડી નથી હોતી. આ બહુ યુનિક વસ્તુ છે આખી દુનિયામાં કે સિંહ એક જ એવું પ્રાણી છે કે જેની અંદર નરની જોડી હોય છે. તો આ જોડી હોવાના કારણો શું છે, એના ફાયદા શું છે? તો આ નર સિંહ જે જોડીમાં અસ્તિત્વ ધરાવતા હોય છે એનું એક કારણ એ છે કે સિંહ છે એક સોશિયલ એનિમલ ગણાય છે અને સિંહને સામાજિક પ્રાણી હોવાની સાથે સાથે પ્રેમાળ પ્રાણી ગણાય છે. એટલે એકબીજા પ્રાણીઓ જે એના પોતાના આસપાસના છે એની પ્રત્યેની જે પ્રેમ ભાવના છે એ બીજા પ્રાણીઓ કરતા અલગ પ્રકારની હોય છે. હવે આવા જે નરસિંહની જોડી હોય એ બચપણથી જ એક જ ગ્રુપના મોટા થયેલા બચ્ચા હોય છે અથવા તો મોટાભાગના કેસમાં એક જ સિંહણના બે બચ્ચા હોય એ મોટા થઈ અને બંને ભાઈની જોડી બનતી હોય છે. આ જોડીની ખાસિયત એવી હોય છે કે જોડી જે બનતી હોય છે એ મોટા ભાગે લાઈફ ટાઈમ રહેતા હોય છે. નરસિંહની જે જોડી બને બચપણથી લઈ અને એની જે છેલ્લો સમય આવે ત્યાં સુધી એ સાથે રહેતા હોય છે મોટાભાગના કેસમાં. હવે જોડીમાં રહેવાથી સિંહોને પણ ઘણા ફાયદા થતા હોય છે. જે સિંહ જોડીમાં રહેતા હોય છે એમને બીજા સિંહોથી ખતરો થોડો ઓછો હોય છે, કારણ કે જોડીમાં સિંહ હોય એની ઉપર બીજા સિંહ છે હુમલો કરવાની કેપેબિલિટી એની ઓછી હોય છે અથવા તો એ એવોઇડ કરતા હોય છે. હવે સિંહ જે જોડીમાં રહે છે એનાથી એને શિકાર કરવામાં પણ ઘણી સરળતા રહેતી હોય છે.
શિકાર કરતી વખતે એક સિંહ છુપાઈ જતો હોય છે અને બીજો સિંહ છે એ તૃણભક્ષીઓને દોડાવતો હોય છે. તો એકલો સિંહ શિકાર કરે એની બદલે બંને સિંહ સાથે મળીને શિકાર કરે તો એમાં એને સફળતા વધારે મળતી હોય છે. પછી બે સિંહ હોય એની ટેરિટરી સિંગલ સિંહ હોય એના કરતા મોટી હોય છે. સિંગલ નર જે રહેતા હોય છે એના કરતા બે નરની જે જોડી હોય છે એની ટેરિટરી મોટી હોય છે. મોટી ટેરિટરીના એને એડવાન્ટેજ મળતા હોય છે, એને વધારે ફિમેલ્સ મળતી હોય છે મેટિંગ કરવા માટે અને એના જે ફેમિલી એક્સપાન્શન માટે. તો આ બધા ફાયદા રહેતા હોય છે. હવે જય અને વીરુની આપણે વાત કરીએ કે જય અને વીરુ છે એ શા માટે આટલા પ્રખ્યાત છે કે આજે એનું મૃત્યુ થયું તો આપણે બધા એની ચર્ચા કરીએ છીએ. કારણ કે જય અને વીરુ છે એ આપણા ગીર અને બૃહદ ગીરમાં જેટલા સિંહોની જોડી અસ્તિત્વ ધરાવતી હશે તો એમાંના સૌથી સારામાં સારા સિંહ કહી શકાય કે જેની કેસવાડી એકદમ મોટી, બોડી એના તંદુરસ્ત અને બંનેનો ભાઈચારો ખૂબ જ પ્રખ્યાત હતો. એકબીજા સાથે ખૂબ જ હળીમળીને રહેતા અને એની જોડી અતૂટ જેવી હતી. પરંતુ એમનું પણ ઇન ફાઇટ ની અંદર સિરિયસ ઇન્જરી થઈ અને મૃત્યુ થયું. તો આપણે વાત કરીએ એમ કે ભાઈ બંને નરસિંહ સાથે હોય તો એને શા માટે બીજા નરસિંહ હિંમત કરે હુમલો કરવાની. પણ ઘણી વખત એવું થતું હોય છે કે જે નર જોડીમાં રહેતા હોય છે મોટા ભાગનો સમય સાથે રહેતા હોય છે, પણ ક્યારેક એવું થાય કે અઠવાડિયે 10-15 દિવસે અમુક દિવસ માટે એ લોકો અલગ અલગ હોય. એક સિંહ એક એરિયામાં હોય તો બીજો 2-3-4 કિલોમીટર દૂર હોય. તો જ્યારે આવા એકલા હોય ત્યારે એના એકલતાનો ફાયદો ઉઠાવીને જે બીજા હરીફ સિંહો હોય છે, હરીફ સિંહો એકલા પણ હોઈ શકે અથવા તો જોડીમાં પણ હોઈ શકે, તો એ આવા એકલા સિંહને એકલો જોઈને એની ઉપર સિરિયસ ઇન્જરી કરતા હોય છે અને એમાં ઘણી વખત સિંહોના મૃત્યુ થતા હોય છે. અને આ જે સિંહોની સારવાર માટેથી સાસણમાં વેટરનરી ડોક્ટરો પણ ખૂબ મહેનત કરી અને વનતારા જે પ્રખ્યાત છે ત્યાંની વેટરનરી ડોક્ટરની ટીમ પણ ઇન્ટરનેશનલી ફેમસ છે. એ લોકો પણ આને ટ્રીટમેન્ટ આપવા માટે સાસણ આવેલા અને ખૂબ જ પ્રયત્ન કર્યા, પણ છતાં ઇન્જરી એટલી સિરિયસ હતી કે બચી ના શક્યા.